સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત બપોર સુધીમાં 54.31% મતદાન નોંધાયું હતું। આકરી ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વૃદ્ધો, મહિલાઓ અને યુવાઓએ લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીને મતદાન કર્યું। મતદાન મથકો પર મતદારોના જુદા જુદા મિજાજ જોવા મળ્યા। રાણા સમીએ પ્રથમવાર મતદાન કરી લોકશાહીના પર્વનો આનંદ માણ્યો તો નવાપુરા વિસ્તારમાં રહેતા બાલકૃષ્ણ દલાલે સહપરિવાર જઈને મતદાન કર્યું। ઇન્દરપુર વિસ્તારમાં રહેતા 72 વર્ષીય આયશા બીબીએ વોકરનો સહારો લઈને મતદાન કરી લોકશાહીના ઉત્સવમાં ભાગ લીધો। જ્યારે વૃદ્ધ મતદાર વ્રજલાલ જરીવાલાએ કટાક્ષ કરતા જણાવ્યું કે લોકશાહીનો પર્વ હવે પહેલા જેવો નથી। અમે ઉમેદવાર અને પાર્ટીને જોઈને મત આપીએ, પરંતુ થોડા સમય બાદ એ જ ઉમેદવાર પાર્ટી બદલે તો અમારા મતનું શું? મતદારો પોતાના અનુભવો અને વિચારો સાથે મતદાન કરી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો પરિચય આપે છે। મેં મારું પવિત્ર મતદાન આજરોજ લોકશાહીના પર્વમાં મેં મારા સહપરિવાર જોડે કર્યું છે, એનો મને ગર્વ છે। મેં બીજા મતદારોને સૌથી વધુ મતદાન થાય તેવી અપીલ કરીશ। જે પ્રકારે આજે મતદાન જે ચાલી રહ્યું છે, તો હવે પછી કયા ઉમેદવારને તમે લાવવા માંગો છો? કેવી રીતના ઉમેદવાર લાવવા માંગો છો? સુરતને સ્વચ્છ, સારું ને વિકાસ બનાવે તેવા ઉમેદવારને लावा मांगिए छे। किसके साथ आए हैं? मम्मी और सब कुटुंब पूरे परिवार के साथ। कितने साल की है आपकी मम्मी? मेरी मम्मी उम्र है 72 72 वर्ष। क्या चाहते हैं वोट जो आज आपने दिया है, क्या चाहते हैं? विकास चाहते हैं? किस तरह का उम्मीदवार चाहते हैं? बस हमको हमारा सबका अच्छा हो, बस यही चाहते हैं और कुछ नहीं। પણ શું થશે, કેવી રીતે થશે? પછી મારા ડેડીએ મને છે ને બધું ધીરે ધીરે સમજ પાડી કે અંદર એમ આપણે પહેલા એમ રજીસ્ટર કરાવવું પડે ને પછી છે ને આપણે અંદર ટીક કરશે ને આપણે જેને વોટ આપવાના હોય ને એના ઉપર આપણે ટીક કરવાનું રહેશે ને પછી રજીસ્ટ્રેશન બટન દબાવીને ચાલી લાવવાનું રહેશે। આજે પહેલી વાર વોટ આપનું તો કેવું લાગ્યું? લોકશાહીનો જે પર્વ છે આજે, તો કેવું લાગ્યું આજે મતદાન કરીને? મેં પહેલી વાર વોટ કર્યો છે, પણ થોડી ભીડભાડ છે, પણ એમ ગરમી બી બહુ છે, એમ તાપમાન બી વધારે છે, હાઈ છે, એટલે એમ થોડું સારું। વિકાસ તો થવો જ જોઈએ, પણ ધાર્યું પરિણામ આવતું નથી। ઘણા લોકો વિપક્ષને ચૂંટીને મોકલી આપે છે, પણ એ વિપક્ષવાળા પણ ચૂંટાઈને પાછા ભાજપમાં ચાલ્યા જતા રહેતા હોય છે। એટલે સીધી જ વાત કરી દેવાની કે આપણે તો એક જ પાર્ટીને મત આપી દેવાનો, એટલે વાર્તા પૂરી થઈ જાય। જે પ્રકારે તમે જે વાત કરી છે કે વોટ આપ્યા પછી ઉમેદવાર પાર્ટી બદલી કરે છે, તો શું કહેશો એ બાબતે? તમારા મતનો શું મતલબ પછી? હું એ જ કહું છું કે આપના મતનો કોઈ મતલબ રહેતો નથી। વિરોધ પક્ષને તો કોઈ તકવા દેતું જ નથી, અને વિપક્ષવાળા આવીને સીધા ભાજપમાં ચાલ્યા જતા રહે છે।